મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીના રહીશો રસ્તા અને પાણીની વર્ષો જૂની સમસ્યાથી કંટાળીને મનપા કચેરીએ વિરોધ કર્યો હતો। ચોમાસામાં ભરાતા પાણી અને બિસ્માર રસ્તાના વિરોધમાં સ્થાનિક મહિલાઓએ હાથમાં થાળી વેલણ વગાડીને રોષ વ્યક્ત કર્યો હતો। રોષે ભરાયેલા સ્થાનિકો ન્યાયની માંગ સાથે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના કાર્યાલયે પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્ય ગેરહાજર જણાતા મામલો વધુ ગરમાયો હતો। ત્યાં હાજર કોર્પોરેટર રવિ સનાવડાને લોકોએ આડે હાથ લઈ ઉધડો લીધો હતો અને જ્યાં સુધી તંત્ર લેખિત બાંહેધરી ન આપે ત્યાં સુધી હટવાનો ઇનકાર કર્યો હતો। અંતે મનપાના R&B વિભાગના શાખા અધ્યક્ષ જય માકડિયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આવતીકાલથી જ રસ્તાનું કામ શરૂ કરવાની ખાતરી આપી હતી। અધિકારીની સચોટ ખાતરી અને હકારાત્મક આશ્વાસન બાદ સ્થાનિકો શાંત પડ્યા હતા અને કલાકોથી ચાલી રહેલા ચક્કાજામનો સુખદ અંત આવ્યો હતો। મારું નામ સુશીલાબેન કુંડારિયા, નીચી માંડલ। અમે અહીંયા ધરતી ટાવરમાં રહી, એક તો રોડ બનાવતા નથી, મત લેવા આવી જાય, મત માંગવા આવે ત્યારે તો ખુશી ખુશી આવે, બનાવવામાં કેમ સમજતા નથી। અને પછી એક તો ગટરો ખુલ્લી છે, રેસિડેન્સી એરિયામાં ગટરો ખુલ્લી ચાલે, છોકરાઓ બીમાર પડે, માણસો બીમાર પડે। એક તો વાસ એવી આવે કે દરવાજા બારી ખુલ્લી ન રાખી શકું, કરવું પડે। નેતા બનીને બેસી જાય થોડું ચાલે, વાતો તો ઘણી બધી કરીને મૂકી દઈએ। નેતાઓ આવે મત માંગવા ત્યારે બધી માંગો પબ્લિકની પૂરી કરવી પડે ત્યારે થાય આ બધું। મત ટાઈમે કેમ આવી જાય, ખુરશી હાથમાં આવી જાય એટલે પૂરું થઈ ગયું। આ લેડીઝ અત્યારે બધું ઘરનું કામ મૂકીને આવી ગયા, છોકરાઓ નાના મૂકીને આવી ગયા, કોઈ બીમાર હે તો ઊભા હે। એક બેન તો પ્રેગ્નેન્ટ હે, 9મા મહિનો જાય તો જો લડે હે, તો પબ્લિકને પછી નેતાઓને સામું જોવું પડે। ઉષાબેન રઘુપતિ હાઈટ, રવાપર રોડ રઘુપતિ હાઈટમાં લક્ષ્મીનગર માંથી સમસ્યા ફૂલ છે। રોડ 4 વર્ષથી આ કે કોઈ આવતું નથી અહીંયા રોડ બનાવવા માટે, અને રસ્તા વૃદ્ધો પડે છે, શાકભાજી વાળા પડે છે, સ્કૂલ વાળા પડે છે, વાન વાળા કોઈ આવે તો કોઈ બિચારા બેસી નથી શકતા। અમારે કોઈને જવું હોય સામે દુકાને કોઈ લેવા, કોઈ વસ્તુ આવતી નથી લેવામાં, અને કોઈ આવતું નથી દેવા માટે। દૂધ વાળા નથી આવતા કોઈ કે તમે દૂધ વાળા દેવા, છાપા વાળા કોઈ આવે નહીં, તો કઈ રીતે અમારે રહેવું અહીંયા ઉપર 8મે માળે આવે? બસ એ જ અમારી સમસ્યા છે, રોડ તાત્કાલિક બનાવે, જેમ બને એમ જલ્દી બનાવે। મોટા મોટા માણસો આવે ત્યારે તાત્કાલિક રાતોરાત રોડ થઈ જાય છે, મોદી સાહેબ આવે તો રાતોરાત રોડ થઈ જાય છે। અમારા પબ્લિક ને બધી સમસ્યા ભોગવવાની ખર્ચ અમે કરી છે બધી રીતે, છતાંય કોઈ આવતું નથી। બધી રીતે તૈયાર છીએ અમે દેવામાં, ચૂંટણી આવે તો ચૂંટણી ટાઈમે બધા આવે છે કે ભાઈ તમે માંગ કરે છે મતની, તો કોઈ અમે દેવા તૈયાર જ છીએ, બધા દઈ છે, છતાંય કોઈ અમારી પબ્લિક આમાં કોઈ જોતા નથી। અન્નપૂર્ણાબેન, જો આ રોડ કેવો છે તમે જોયો ને, અત્યારે આમાં હલાય એમાંય નથી જોઈ લ્યો તમે। આમાં બિચારા છોકરાને તેડવા જવું હોય તો કેવી રીતના જાય? એટલે અમારે અત્યારે જ આનું નિવારણ જોઈએ, બરાબર? એક દિવસ નહીં, 2 દિવસ નહીં, આ વર્ષથી આમ કહે કે આજ કરીને કાલ કરી, કાંઈ કોઈ કરતું નથી। એટલે આજે તો અમારે 5 વાગ્યા સુધીમાં આનું નિવારણ જોઈ, બરાબર? એને કેવું હોય તો કયો કે નહીં, આવવું હોય તો ભલે અહીંયા આવે ને જોઈ જાય કે આ રસ્તેથી નીકળી જોવે કેવો રસ્તો એ, બરાબર? તો એને એમ કીધું કે 15 દિવસમાં તમને રોડ RCC તૈયાર થઈ જશે એમ। એટલે અમે 15 દિવસનો એને ટાઈમ આપ્યો છે, જો RCC તૈયાર ન થાય તો 16મે દિવસે પાછા અમે ત્યાં જવાના છીએ, બરાબર? મારું નામ ગિરધરભાઈ પરમાર છે, અને આજે રોડ ચક્કાજામ કરવાનું કારણ એ છે કે રવાપર વિસ્તારમાં આવેલ વૈભવનગર, ચિત્રકૂટ અને નીતિનગર સોસાયટીમાં ઘણી વખત રજૂઆત કરી છે રોડ રસ્તા બાબતે કે રસ્તો અત્યંતની રસ્તાની હાલત દયનીય છે, ચાલી શકાય એવી પોઝિશન નથી। એને બાબતે ઘણી વખત નગરપાલિકામાં કોર્પોરેટરને રજૂઆત કરેલી છે કે આ બાબતે તમે નિરાકરણ લાવો। અત્યારે રોડ ન તાત્કાલિક થઈ શકે તો કાંઈ નહીં, ચાલી શકાય તેવું ફિનિશિંગ કરી મેટલ વર્ક કરવામાં આવે, છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। બીજી વાત કે રવાપર મેઇન રોડનું જે કામ ચાલુ છે એ ગોકળગાય ગતિએ ચાલુ છે। અનેક વખત રજૂઆત કરી છે, વેકેશન દરમિયાન પણ કામ ચાલુ હતું કે ભાઈ સ્કૂલો ખુલે એ પહેલા તમે આનું કામ પૂરું કરો, છતાં પણ પૂરું કરવામાં નથી। આજ રોજની પરિસ્થિતિ એ છે કે સ્કૂલ છૂટવાનો સમય થાય અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે। આજ હાલવા ચાલવામાં રાહદારીઓને વાહન ચલાવવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે અને પડીને પગ ભાંગવાની પોઝિશન ઊભી થઈ છે। ત્યારે તંત્રને અનેક વખત રજૂઆત કરી, ચૂંટાયેલા કોર્પોરેટરને રજૂઆત કરી, છતાંય કોઈ રજૂઆત ધ્યાનમાં લીધી નથી અને કામગીરી કરી નથી। ત્યારે નો છૂટકે આજ ફરીવાર માતા બહેનોએ રોડ ઉપર આવી અને પોતાની માગણી
જતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ તંત્રને લેખિતમાં કોઈ વાંચતા આવડતું નથી, સાંભળતા આવડતું નથી, ત્યારે અમે જો રોડ ઉપર આવી અને અમારો પ્રશ્ન સાંભળે ને અમારો પ્રશ્ન હલ થાય તો જ એને પ્રાથમિક સુવિધાનો લાભ મળે એવું છે. રોજે રોજ હેરાન થવું એના બદલે આજે અમે પણ રોડ ઉપર આવીને એકવાર બધાને જણાવી દઈ કે શું એકવાર તકલીફની શું સમસ્યાનો સામનો કરવો પડે. 52 આપી છે છતાંય જો આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તો રાજીનામા દઈને ઘર ભેગા થઈ જવાય, આ ધંધો ન કરાય. મારું નામ જય માકડિયા છે. હું હાલ રોડ એન્ડ બ્રિજ ડિપાર્ટમેન્ટમાં શાખા અધ્યક્ષ તરીકે કામ કરું છું. આ લોકોની સમસ્યા રોડ માટેની રજૂઆત છે. જે જનભાગીદારી રોડ યોજના હેઠળ રોડ મંજૂર થયેલો છે. હાલ આ ટેન્ડર પ્રક્રિયા લાઈવ છે. આવતીકાલે તેની ટેન્ડર ખુલવાની તારીખ છે, જે ખોલી અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને ટૂંક જ સમયમાં વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી એનો રોડ શરૂ કરવામાં આવશે.